Hello dear students, welcome you all again in our English virtual class. Hope you are all happy. Previously, I have taught you some topic regarding basic English grammar. We have learned that what is the difference between English and Gujarati language structure. We have also learned which are the part of speech, what is pronoun and types of pronoun, which are the rules for making plural noun, and also the use of helping verb. In this video, we are going to start our journey for the tenses. But before we start our journey and our lecture, I have some wise words said by Edward Gibbon. Let's see what did he say. He said that the wind and waves are always on the side of the ablest navigator. એડવર્ડ ગિબનના શબ્દોનું ભાવાર્થ તમને સમજાવું એની પહેલા હું તમારી સામે એક પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ કરું છું. તમે થોડું એની પર ફોકસ કરજો. કોઈ એક નાવિક સમુદ્રની છાતી ઉપર પોતાની હોડી મૂકી અને સમુદ્ર ખેડવા નીકળી પડે. આ નાવિક માટે એ સમુદ્રમાં કે દરિયામાં વિન્ડ એટલે કે પવન એન્ડ વેવ્સ એટલે કે મોજા આ બંને એક બે પ્રકારની ભૂમિકા ભજવી શકે. કાં તો આ બંને તેના મિત્ર બની અને તેને એના કિનારા પર પહોંચાડે, તેના લક્ષ્ય સુધી પહોંચાડી શકે, અથવા તો આ બંને એ તેના દુશ્મન બની જાય અને તે નાવિકને એની હોડી સાથે સમુદ્રની અંદર જળ સમાધિ અપાવે. મારો કહેવાનો મતલબ એ છે કે કોઈ નાવિક જ્યારે સમુદ્ર ખેડવા નીકળે તો ત્યારે એને ખબર નથી હોતી કે પોતે આ સફર પૂરી કરીને પાછો આવશે. કદાચ એના માટે એ સફર અંતિમ સફર પણ બની જાય છે. આવું ક્યારે બને છે? તો કે જ્યારે સમુદ્રની અંદર કોઈ બવંડર સર્જાય, તોફાન આવે, ત્યારે આ જ પવન અને આ જ મોજા એના માટે દુશ્મનનું કામ કરે, એના માટે વિધ્વંસક બને છે. પણ એડવર્ડ ગિબન જે કહેવા માંગે છે તે કે આ બંને એ હંમેશા એવા નાવિકની સાથે હોય છે, એની બાજુ હોય છે. કેવા નાવિકની? એબલેસ્ટ નેવિગેટર. નેવિગેટરનો મતલબ થાય છે નાવિક અને એબલેસ્ટ મતલબ કે જેનામાં ક્ષમતા છે, કુશળતા છે. આ કુશળ ને બાહોશ નાવિક હોય ને એની તરફ જ આ બંને હંમેશા હોય છે. શું કામ? ધેટ મીન્સ એનો મતલબ એવો થાય કે ભાઈ જેનામાં કુશળતા છે એ આ બંનેનો કુશળતાપૂર્વક ઉપયોગ કરીને પણ એ તોફાનની અંદરથી પોતાની કષ્ટીને બહાર લઈ આવે છે અને કિનારા સુધી પહોંચે છે. આપણે પણ આપણા જીવનની અંદર આવા અનેક બવંડરો સહન કરવા પડે છે. કદાચ ભવિષ્યમાં આવશે પણ ખરા, કદાચ કોઈએ ફેસ કરેલા પણ હશે. આ સંઘર્ષ અને આ આપણી કઠણાઈઓ છે, આપણી સામે આવતા જે મુશ્કેલીઓ છે, આ મુશ્કેલીઓને આપણે આપણા રસ્તાનો પથ્થર, આપણા રસ્તામાં ખાંભો ખોડાને બેસેલા કોઈ પથ્થરને ન સમજીએ, પણ એ જ પથ્થરનો ઉપયોગ આપણે આપણી સફળતાની સીડીના પગથિયા રૂપે કરવાનું જાણી લઈએ તો કદાચ તમે અને હું સફળ થઈ જઈએ. આવો આવા સરસ વિચાર સાથે આપના વિડિયો લેક્ચરની શરૂઆત કરીએ છીએ. આજે આપણે ભણવાના છીએ ટેન્સીસ વિશે, ધેટ મીન્સ કે કાળ વિશે. યુ નો, તમે બધા જ 5મા ધોરણથી લઈ અને 12મા ધોરણ સુધીમાં જે લોકો 12મા છે એના માટે 12મા ધોરણ કહું છું, અને જે લોકો હજી પ્રાઇમરીમાં છે એ લોકો પણ, તમે બધા ધોરણ 5 થી જ મોટા ભાગે કાર્ડને શીખો છો, અથવા છે ધોરણ 6 થી શીખતા હોય તમે લોકો. પણ બની શકે મોટા ભાગના લોકો એને શીખીને પણ આવેલા હશે, જાણતા પણ હશે અને સાથે સાથે ભૂલી પણ ગયા હશે. આવું બની શકે. દર વર્ષે લગભગ એવું થાય છે કે દરેક ધોરણમાં ટેન્સને શીખવાડવામાં આવે અને આવનારા ધોરણમાં પાછા એના એ જ કાર્ડ બધા આપણે ભૂલી જઈએ. પણ આજે આપણે એવું કંઈક શીખીએ કે આપણા માટે લોંગ લાસ્ટિંગ બની રહે. હવે ટેન્સની ચર્ચા કરીએ તો ટેન્સીસ વિશે વાત કરતા હું કહી શકું ધેર આર 3 કાઇન્ડ્સ ઓફ ટેન્સ. 3 જ પ્રકારના કાળ છે. તમને પ્રશ્ન થશે, સાહેબ 3 પ્રકારના ક્યાંથી હોઈ શકે? તમે શું હોમવર્ક નથી આવ્યા? હું તો કરીને આવ્યો છું. 3 કાળ એટલા માટે કહું છું કારણ કે કાળ 3 છે, પણ એના બીજા સબ પાર્ટ, એના બીજા પ્રકાર અલગ અલગ બને છે. આવી રીતે કુલ જોઈએ ને તો 12 પ્રકારના કાર્ડ થાય છે.
ડોન્ટ વરી, આપણે બધા અત્યારથી ભણી લેવા, માત્ર ને માત્ર તેમાં એક જ કાર્ડ ભણવાનો છે. પણ પહેલા એ જાણીએ તો ખરા કે આ 12 કાર્ડ કેવી રીતે બને છે. લેટ્સ બિગિન. ફર્સ્ટ ઓફ ઓલ, પહેલો જે ટેન્સ છે ધેટ ઇઝ પ્રેઝન્ટ ટેન્સ. ધેન સેકન્ડ past tense. Then third future tense. Present that means કે વર્તમાન, past એટલે ભૂતકાળ અને future એટલે ભવિષ્યકાળ. તમે બધા જાણો છો. હવે આ ત્રણ જ કાર્ડ શું કામ મેં કીધા? બીકોઝ આ ત્રણ જ એવા કાર્ડ છે કે જે સમયને દર્શાવે છે. ધેટ મીન્સ કે ભાઈ વર્તમાન કાર્ડ કોને કહેવાય? કે વર્તમાનમાં જે ક્રિયા બનતી હોય ને એ ક્રિયા દર્શાવવા માટે જે કાર્ડ વપરાય એ વર્તમાન કાર્ડ કહી શકીએ આપણે. તો ભૂતકાળ ક્યારે વપરાય? તો કે ભૂતકાળની બની ગયેલી ક્રિયાઓને દર્શાવવા માટે જે કાર્ડ વપરાય એ ભૂતકાળ. ફ્યુચર ટેન્સ ક્યારે વપરાય? ભવિષ્યમાં કોઈ ક્રિયા બનવાની છે અને તમે એનો ચિત્ર અત્યારે આપવા માંગો તો તેના માટે વાપરી શકો ફ્યુચર ટેન્સ. તો પછી તમને પ્રશ્ન થાય, what is the simple present tense? What is the continuous present tense? What is the perfect present tense? આ શું છે? હવે સમજાવો. કોઈ પણ કાળની અંદર ક્રિયા છે એ મુખ્યત્વે ત્રણ પ્રકારની હોય. કાં તો એ સાદી ક્રિયા હોઈ શકે, કાં તો એ ચાલુ ક્રિયા હોઈ શકે, અથવા તો એ પૂર્ણ ક્રિયા હોઈ શકે. અને ચોથો પ્રકાર જણાવી દઉં તમને સાથે. ચાલુ સમજાવીશ, એને ડીપમાં સમજાવીશ તમને આરામથી. અત્યારે માત્ર આ જાણો. સાદી, ચાલુ કે પૂર્ણ પ્રકારની ક્રિયા હોય. સાદી ક્રિયા જે હોય એને દર્શાવવા માટે જે ટેન્સ વપરાય એને કહેવાય સિમ્પલ ટેન્સ. હવે સાદી ક્રિયા વર્તમાનની હોય તો શું વપરાશે? એના માટે વપરાશે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. હવે એ જ ક્રિયા ચાલુ હોય તો શું વપરાશે? કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. અને એ જ ક્રિયા પૂર્ણ થયેલી હોય તો શું વપરાશે? પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. અને એ જ ક્રિયા ચાલુ પૂર્ણ બતાવી હોય તમારે તો એના માટે વપરાય પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. સો આઈ હોપ તમને ખ્યાલ આવી ગયો હશે કે આવી રીતે એક ટેન્સ છે એના ચાર બીજા પ્રકાર બને, એવી રીતે ત્રણ મુખ્ય કાળ હોય તો તેમના પણ ચાર આ એવી રીતે પાસ્ટ ટેન્સના પણ પ્રકાર બનશે. સિમ્પલ પાસ્ટ ટેન્સ, કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ, પરફેક્ટ પાસ્ટ ટેન્સ એન્ડ પરફેક્ટ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ. એવી રીતે ફ્યુચરના બની શકે. તો આવી રીતે ત્રણ કાર્ડમાંથી આપણે 12 કાર્ડ શીખવા પડે છે. હવે 11th ની અંદર અને 12th ની અંદર આ બંનેનું ગ્રામર છે સરખું છે મોટા ભાગે. તમે જો કે 10 સુધી ભણતા હશો, કોઈ 10th માં હોય, 9th માં હોય, મને ખબર નથી આ વિડિયો કોણ કોણ જોવે છે. પણ આ વિડિયો ધોરણ 5 થી લઈ અને 12 સુધીના વિદ્યાર્થીઓ માટે તો છે જ, પણ સાથે સાથે કોલેજના વિદ્યાર્થીઓ અને જે લોકો પોતે કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપેરેશન કરે છે એમના માટે પણ હેલ્પફુલ છે. દરેક વ્યક્તિ માટે હેલ્પફુલ છે. તો તમે જે લેવલમાં હો, તમે જે સ્ટાન્ડર્ડમાં હો, તમે જે જગ્યાએ હો, તમારે આ પ્રકારે ટેન્સના રૂપને ભણવા પડે. હવે આમાં આપણે શરૂઆત કરીએ પહેલા ટેન્સની, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સથી. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ પર આપણે જઈએ એની પહેલા હું તમને હજી એક વસ્તુથી વાકેફ કરાવવા માંગુ છું. જો કોઈ ટેન્સ છે ને, ટેન્સને બનાવવાનું મુખ્ય કોઈ કામ કરતો હોય, એનું હાર્ટ હોય ને ટેન્સનું, તો એનું હાર્ટ છે વર્બ. વર્બ એટલે આપણે શીખી ગયા છીએ ક્રિયાપદ. કોઈ પણ કાર્ડનું મુખ્ય હૃદય હોય ને એ ક્રિયાપદ છે. મારે કાર્ડ ચેન્જ કરવો મતલબ ટેન્સ બદલાવો છે તો એના માટે મારે કંઈ કોઈ મોટો પહાડ ખોદવાની જરૂર નથી. મારે શું કરવાનું છે? માત્ર ને માત્ર એ વાક્યમાં વપરાયેલા ક્રિયાપદના રૂપને મારે બદલવાનું છે. I have to change only the form of verb.
ક્રિયાપદનું રૂપ બદલી નાખો, કાર્ડ ઓટોમેટિક બદલાઈ જશે. અને તમને એવું થશે કે આવું તો કેમ બની શકે? અરે ભાઈ, આ જ છે ટેન્સ શીખવા એટલે બીજું કંઈ નહીં. કયા કાર્ડની અંદર કેવા પ્રકારનું ક્રિયાપદ વપરાય છે એ યાદ રાખવું, એનો મતલબ જ કાર્ડ શીખવા. હવે બીજી વસ્તુ, આપને પ્રશ્ન થશે, સાહેબ વર્ગ તો બદલી શકીએ, પણ વર્ગના પ્રકાર કયા કયા હોઈ શકે? કેવા કેવા પ્રકારના વર્ગ આવી શકે? હવે પહેલા આપણે વર્ગ વિશેની માહિતી મેળવી લઈએ. વર્ગ છે મુખ્યત્વે 4 પ્રકારના છે. આમ જોતા 2 જ વર્ગ કહેવાય, 2 તો કુદરતી છે, પણ વપરાય છે આ 4 કોઈ પણ ટેન્સ બનાવવા માટે. ધીઝ આર ધ 4 પિલર, અને 4 સ્તંભ કહી શકીએ આપણે ઇંગ્લિશ લેંગ્વેજના. ખાસ કેવી રીતે? પહેલું જે આવે છે રૂપ એનું, ઇટ ઇઝ બેઝ ફોર્મ. હવે બેઝ ફોર્મ કોને કહેવાય? તો કહે છે કે ગુજરાતીમાં એને કહેવાય મૂળ ક્રિયાપદ, મૂળ રૂપ. ધેન સેકન્ડ આવે છે પાસ્ટ ફોર્મ. એનો મતલબ થાય ભૂતકાળનું રૂપ. થર્ડ આવે છે પાસ્ટ પાર્ટિસિપલ. એને કહી શકાય ભૂત કૃદંત. અને ફોર્થ આવે છે પ્રેઝન્ટ પાર્ટિસિપલ, એટલે કે વર્તમાન કૃદંત. These are the 4 pillar of English language. અંગ્રેજી ભાષાના 4 સ્તંભ કહી શકીએ. શું કામ? કારણ કે આ 4ની અંદર જ સમાયેલા છે ટેન્સ. ધેટ મીન્સ આપણે જેટલા પણ ટેન્સ ભણશું એ દરેક ટેન્સની અંદર આ 4માંથી જ કોઈ એક પ્રકારના ક્રિયાપદનો ઉપયોગ કરવાનો છે. ટેન્સ તો 12, ક્રિયાપદ 4. તો શું બધારે 4 ડિવાઇડ કરી નાખવાના? તન ના ભાઈ ના, એવું નથી. તો જોઈએ આપણે. હવે હું તમને શોર્ટમાં બહુ સમજાવું. હું ડીપમાં ભણશો આપણે ટેન્સને, બટ પહેલા એ યાદ રાખી લેજો, મોટા ભાગના વિદ્યાર્થીઓ શું ભૂલ કરે? એ એવું કરે છે કે પહેલા આખો કાર્ડ સમજે, કાર્ડની સ્ટ્રક્ચર એનો મતલબ એની રચના સમજે, એને યાદ રાખે, કર્તા ક્રિયાપદ, આવું ક્રિયાપદ, પછી કર્મ, પછી અધર વર્ડ્સ, આવું યાદ રાખે. એ આગળના કાર્ડનું કરે તો પાછળનો કાર્ડ ભૂલાઈ ગયો. પાછળનો કાર્ડ યાદ કરે કે આગળનો કાર્ડ ભૂલાઈ ગયો. ધેટ મીન્સ એને પ્રોબ્લેમ ક્યાં પડે છે? એ ભૂલી જાય છે કે ભાઈ કન્ટિન્યુઅસ ટેન્સની અંદર કેવા પ્રકારનું ક્રિયાપદ વાપરવું, પરફેક્ટ ટેન્સમાં કેવા પ્રકારનું ક્રિયાપદ વાપરવું. આ 4 ક્રિયાપદ એમના માટે મિક્સઅપ થઈને લાગે એમને. તો એને યાદ રાખવાનો સરળ રસ્તો છે કે આપણે એ 12 ટેન્સની અંદર કેવું ક્રિયાપદ આવે એ યાદ ન રાખીએ. શબ્દો મારે યાદ રાખજો. 12 ટેન્સમાં કેવું ક્રિયાપદ આવે છે એ યાદ ન રાખીએ, પણ આ 4 ક્રિયાપદો કેવા કેવા પ્રકારના ટેન્સને ઉપયોગમાં લે છે એને યાદ રાખીએ. સમજાવો. પહેલું છે બેઝ ફોર્મ. તો બેઝ ફોર્મ ક્યાં વપરાશે? જે લોકો થોડું ઘણું પણ કાર્ડનું જ્ઞાન ધરાવતા હશે ને એમના માટે આ સ્ટ્રક્ચર આખું મગજમાં છપાઈ જશે. સમજાવો. બેઝ ફોર્મ ક્યાં વપરાય? બેઝ ફોર્મ એટલે કે મૂળ રૂપો. બધા સિમ્પલ ટેન્સ, જેટલા પણ સાદા કાર્ડ છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, યસ હું કહું છું સિમ્પલ પાસ્ટ ટેન્સ. તમને કહેશે ભૂતકાળ, હા સાદો ભૂતકાળ, સમજાવું છું. સિમ્પલ પાસ્ટ ટેન્સ એન્ડ સિમ્પલ ફ્યુચર ટેન્સ. આ બધા ટેન્સની અંદર બેઝ ફોર્મ વપરાય. તમને પ્રશ્ન થશે સાહેબ ભૂતકાળની અંદર તો ભૂતકાળનું ક્રિયાપદ ના હોય? હોય, ઓબ્વિયસલી હોય, પણ એ ક્યાં હશે? માત્ર ને માત્ર હકાર રચનામાં. એટલે કે તમે ભૂતકાળની જો નકાર એટલે કે નેગેટિવ રચના બનાવો અથવા
તમે એની ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ રચના બનાવો, નકાર પ્રશ્નાર્થ બનાવો, તો એની અંદર માત્ર ને માત્ર સિમ્પલ રૂપ વપરાય, ધેટ મીન્સ કે મૂળ ક્રિયાપદ વપરાય, બીકોઝ એની સાથે ડીડ વપરાયેલું હોય છે માટે. એટલે એનું ક્રિયાપદનું રૂપ તો કેવું રહે છે, બેઝ બરાબર રહે છે, પણ આગળ શું વપરાય છે, ડીડ. આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ ને જ્યારે ભણશું ત્યારે હું તમને સમજાવીશ. અત્યારે હાલ પૂરતું યાદ રાખો, બેઝ વર્બ એટલે કે મૂળ ક્રિયાપદ ક્યાં વપરાય, બધા સિમ્પલ ટેન્સમાં. ધેન પાસ્ટ ફોર્મ ક્યાં વપરાય, પાસ્ટ ફોર્મ વપરાય માત્ર એક જ જગ્યાએ, સિમ્પલ પાસ્ટ, અને એ પણ એની હકાર રચનાના. ધેટ મીન્સ તમારે વાપરવાનું છે માત્ર ને માત્ર એફર્મેટિવ સેન્ટેન્સની અંદર. એટલે કે માત્ર ને માત્ર એની હકાર રચના જે હશે તેમાં એક જ જગ્યાએ પાસ્ટ ફોર્મ વપરાશે. ધેન પાસ્ટ પાર્ટિસિપલ ક્યાં વપરાશે, પાસ્ટ પાર્ટિસિપલ વપરાશે બધા પરફેક્ટ ટેન્સ ની અંદર. પ્રેઝન્ટ પાર્ટિસિપલ ક્યાં વપરાશે, બધા કન્ટિન્યુઅસ ટેન્સ ની અંદર. બધા એટલે મતલબ સિમ્પલ પાસ્ટ ટેન્સ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ અને સિમ્પલ ફ્યુચર ટેન્સ. એટલે કે વર્તમાન, ભૂતકાળ કે ભવિષ્ય, આ ત્રણે ત્રણ કાળ એમના જો સાદા કાળ હોય, સિમ્પલ ટેન્સ હોય, તો એ બધાની અંદર બેઝ ક્રિયાપદ મતલબ બેઝ ફોર્મ, મૂળ ક્રિયાપદ. હવે એક રચનાને બાદ કરવાની છે આપણે, અપવાદમાં છે. કઈ રચના, સિમ્પલ પાસ્ટ ટેન્સ ની હકાર રચના. સિમ્પલ પાસ્ટ ટેન્સ ની હકાર રચના હશે તેમાં માત્ર એક જ જગ્યાએ વપરાય છે, કોણ, પાસ્ટ ફોર્મ. તો એની નકાર રચના, પ્રશ્નાર્થ રચના, નકાર પ્રશ્નમાં શું આવશે, મેં તમને આગળ કીધું પ્રમાણે એમાં શું આવશે, એનું બેઝ ફોર્મ, બીકોઝ એમાં ડીડ આવી જાય છે એટલા માટે. હવે વર્તમાન, ભૂતકાળ કે ભવિષ્ય, આ ત્રણે ત્રણ કાળ, એ ત્રણે ત્રણ કાળને એમાંથી કોઈ પણ નો પરફેક્ટ ટેન્સ હોય, ધેટ મીન્સ કે પરફેક્ટ પાસ્ટ, પરફેક્ટ પ્રેઝન્ટ, પરફેક્ટ ફ્યુચર, એટલે કે પૂર્ણ વર્તમાન, પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભવિષ્યકાળ. આ ત્રણે ત્રણની અંદર ક્રિયાપદનું રૂપ આવશે કયું, પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂતપૂર્વ. અને કોઈ પણ ચાલુ કાળ છે, ચાલુ વર્તમાન, ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્યકાળ, તો એમની અંદર ક્રિયાપદનું રૂપ કેવું આવશે, પ્રેઝન્ટ પાર્ટિસિપલ. જો તમને આ આટલી વસ્તુ યાદ રહી ગઈ તો ગેરંટી મારું છું તમને બધા કાળ માત્ર ને માત્ર 5 જ મિનિટમાં આવી જશે. હવે તમને પ્રશ્ન થશે કે સાહેબ તો પછી પેલું હેવ આવતું હોય, ક્યાંક એમિઝાર આવતું હશે, ક્યાંક વોઝ વેર આવતું હશે, આ શું છે, આ ક્યાં વપરાશે? ઓબ્વિયસલી એ બધા જ એ કાળની સાથે જ આવશે. એટલા માટે જ મેં તમને બેઝિક ઇંગ્લિશ ગ્રામરના વિડિયોની અંદર પાર્ટ નંબર 6 ની અંદર તમને સમજાવ્યું હતું કે કેવી રીતે હેલ્પિંગ વર્બ જે છે, એમિઝાર કે ટુ બીના રૂપો છે, વોઝ વેર ટુ બીના રૂપ છે, તો એ કયા પુરુષ સાથે કેવી રીતે વાપરી શકાય. ધેટ મીન્સ આઈ સાથે શું વપરાય, તો કે એમ વપરાશે. હી સી ઇટ માં ઇઝ વપરાશે. તો તમને એ યાદ હોવું જોઈએ. એટલા માટે જો તમને યાદ ન હોય તો હજી પણ બેક જજો અને પાર્ટ નંબર 6 બેઝિક ઇંગ્લિશ ગ્રામરનું પાર્ટ નંબર 6 જે છે એ એક વખત જોઈ લેજો. જો તમને ટુ બી ના રૂપ, ટુ હેવ ના રૂપ, ટુ ડુ ના રૂપ તમને એની યોગ્ય જગ્યાએ વાપરતા આવડશે કે કયા કરતામાં ડુ આવશે, કયા કરતામાં ડઝ આવશે, તમે જાણતા હશો, તો તમારે માત્ર આને જ યાદ રાખવું પડશે. તમારે બાકીનું કોઈ વસ્તુ યાદ રાખવાની જરૂર નથી. તમને ઈઝીલી ટેન્સ સમજાઈ જશે. જે તે કાળ પોતાના સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ સાથે કરે અને એના મુખ્ય ક્રિયાપદ તરીકે આ ચારમાંથી કોઈ એક ક્રિયાપદનો યુઝ કરે છે. આ તમારા જ્ઞાન માટે, તમારી જાણ માટે હતું. એક વખત તમારી બુકની અંદર આ ફર્મો લખી લેજો, સ્ક્રીનને પોઝ કરી અને આ ફર્મો આખો ફર્મો લખી લેજો અને પછી ફરી પાછા આગળના વિડિયોને જોઈ જે પેલા હેલ્પિંગ વર્બનો છે અને તમે ઈઝીલી કોઈ પણ કાર્ડના વાક્યને બનાવી શકો. હવે આપણે ડીપલી એક પછી એક કાર્ડને જોશું. એમાં શરૂઆત કરીએ પહેલા કાર્ડની એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની.
આઈ હોપ તમને મગજમાં એક ખ્યાલ સ્પષ્ટ થઈ ગયો હશે કે ચાર પ્રકારના ક્રિયાપદ છે, તો ચાર પ્રકારના ક્રિયાપદ એ 12 કાળમાં કેવી રીતે વપરાય. હું હજી એકવાર રિપીટ કરું છું. કોઈ પણ સાદો કાળ હોય, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, સિમ્પલ ફ્યુચર ટેન્સ, સાદો વર્તમાન, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ, તો એમની અંદર રચનાઓની અંદર કયું ક્રિયાપદ વપરાય? મૂળ ક્રિયાપદ એટલે કે બેઝ ફોર્મ. પછી તો ભૂતકાળનું ક્યાં વપરાશે? માત્ર એક જ કાળમાં અને એક જ રચનામાં, સાદા ભૂતકાળની અંદર. મતલબ એવું સાબિત થાય કે સાદા ભૂતકાળની હકાર રચનામાં મૂળ ક્રિયાપદ વપરાશે નહીં. સાદા ભૂતકાળની માત્ર કઈ રચના? નકાર અને પ્રશ્નાર્થમાં, એમાં જ મૂળ ક્રિયાપદ વપરાશે, કારણ કે એમાં જ ડીડ આવશે. જ્યાં ડીડ નહીં હોય તો એ હકાર રચના બનશે, ને હકાર રચના હોય તો તેમાં આપણે ભૂતકાળનું ક્રિયાપદ વાપરવું પડે. હવે હું તમને એક્સપ્લેન કરી નાખું સાથે એક્ઝામ્પલ સાથે. હું વાક્ય આવું લખું: I played cricket yesterday. આ વાક્ય લખેલું છે ને સાદા ભૂતકાળ, તમે જોઈ શકો છો. I played ભૂતકાળનું રૂપ આવેલું છે. I played cricket yesterday. હું ગઈકાલે ક્રિકેટ રમ્યો હતો. હવે આનો હું નકાર રચના બનાવું તો આવું બનશે: I did not, અને અહીંયા શું આવશે? played આવશે નહીં, અહીંયા શું આવશે? did not play cricket. yesterday. તો આ જે છે હું કહેવા માંગુ છું તે એટલે કે છે સાદો ભૂતકાળ જ, પણ એની નકાર રચના છે, માટે તેની અંદર શું વપરાયું છે? મૂળ ક્રિયાપદ. એવી રીતે એની પ્રશ્નાર્થમાં પણ શું વપરાશે? મૂળ ક્રિયાપદ. પણ હકાર રચના હોય તો એમાં વાપરવું પડશે ભૂતકાળનું ક્રિયાપદ. એવી રીતે કોઈ પણ પ્રકારના જો માત્ર એક જ જગ્યાએ સાદા ભૂતકાળની હકાર રચનામાં જ ભૂતકાળનું ક્રિયાપદ આવશે, બીજે ક્યાંય નહીં આવે, કોઈ કાળમાં નહીં આવે. હવે કોઈ પણ પ્રકારનો પરફેક્ટ ટેન્સ હોય, મતલબ કે પૂર્ણ વર્તમાન, પૂર્ણ ભવિષ્યકાળ કે પછી પૂર્ણ ભૂતકાળ, આ ત્રણ કાળની અંદર ભૂત કૃદંતનું રૂપ વપરાશે. એ રૂપ કેવી રીતે બનાવવું એ પણ તમને હું નિયમ સહિત સમજાવીશ. અને કોઈ પણ પ્રકારનો ચાલુ કાળ હોય, કન્ટિન્યુઅસ ટેન્સ, મતલબ કે ચાલુ વર્તમાન, ચાલુ ભૂતકાળ કે ચાલુ ભવિષ્યકાળ, તો તેમની અંદર વપરાશે પ્રેઝન્ટ પાર્ટિસિપલ, ધેટ મીન્સ કે વર્તમાન કૃદંત. હવે તમને પ્રશ્ન એવું થાય વર્તમાન કૃદંત શું છે? યસ, ઘણા પ્રશ્ન થશે આવો કોને કહેવાય સમજાવું છું. જો ઘણાને એ પણ ખબર નહીં હોય કે ભૂતકાળ રૂપ કેવું હોય. કોઈ પણ ક્રિયાપદની પાછળ મુખ્યત્વે ઈડી પ્રત્યય લગાડવાથી જે રૂપ બને એને ભૂતકાળનું રૂપ કહેવાય, અને સાથે સાથે એનું ભૂત કૃદંત પણ એવું જ બને. પણ છતાં પણ આમના કેટલાક અપવાદ પણ છે, કેટલાક નિયમ પણ છે. હું તમને નિયમ સમજાવીશ એના વિશે, કેવી રીતે ઈડી પ્રત્યય લગાડી શકાય એ પણ તમને નિયમ સહિત સમજાવીશ. આ તમારી જાણ માટે છે. અને કોઈ પણ ક્રિયાપદ જે છે તેની સાથે આઈએનજી જોડો તો એનું કેવું રૂપ બનશે? પ્રેઝન્ટ પાર્ટિસિપલ. એટલે કે ક્રિયાપદનું આઈએન જોડું રૂપ હોય ને તેને કહેવાય વર્તમાન કૃદંત, અથવા તો તેને કહી શકાય પ્રેઝન્ટ પાર્ટિસિપલ. આઈ હોપ તમારા મગજમાં ચાર પ્રકારના ક્રિયાપદના રૂપ વિશેનો ખ્યાલ સ્પષ્ટ થઈ ગયો હશે. મારે એટલા માટે સમજાવવા પડ્યા બીકોઝ હવે પછી આપણે જ્યારે ટેન્સ ભણશું તો ટેન્સની અંદર ક્રિયાપદનું રૂપ લખેલું હશે, અને આ ચારમાંથી જ કોઈ એક હશે. એટલે તમારા મગજમાં સ્પષ્ટ હોવું જોઈએ કે ચાર પ્રકારના રૂપોમાંથી જ કોઈ એક વાપરવાનું છે. પહેલા આપણે ચારને તો ઓળખીએ, પછી આપણે ટેન્સની સ્ટ્રક્ચર, એના સ્ટ્રક્ચર વિશે જાણીશું કે શીખીશું. ચાલો હવે શરૂ કરીએ આપણે આપણો પહેલો ટેન્સ. Simple present tense. હવે કોઈ પણ કાળને સમજતા પહેલા જે તે કાળનો એનો યુઝ, એનો ઉપયોગ આપણે જાણવો જોઈએ. વોટ ઇઝ ધ યુઝ ઓફ ટેન્સ? એ ટેન્સ તમે ક્યાં વાપરી શકો? હવે સાદો વર્તમાન કાળ છે એ ક્યાં વપરાય? આપણે પહેલા ઓરલી ચર્ચા કરી લઈએ. When we are talking about our daily habits, when we are talking about some activities
વિચાર અકર્ડ ઓકેશનલી, ઘણીવાર અવારનવાર કે કેટલાક પ્રસંગોપાત બનતી ક્રિયાઓ હોય, પણ એ પ્રસંગોપાત બનતી ક્રિયાઓ પણ અવારનવાર બનતી રહેતી હોય. તો આવી કોઈ ક્રિયાઓ અથવા તો તમારા ડેઈલી રૂટીનની કોઈ ક્રિયાઓ, તમે એવી ક્રિયાઓ કે જે ક્રિયાઓ દરરોજ તમે કરતા હો, તમારી કોઈ ટેવ છે, જેમ કે હું કહી શકું ભાઈ હું દરરોજ સવારે છાપું વાંચું છું, તો છાપું વાંચવું એ તમારી ડેઈલી હેબિટ છે. હું દરરોજ સવારે ચા પીવું છું, તો ચા પીવી તમારી ડેઈલી હેબિટ છે. તો આવી ડેઈલી હેબિટ કોને કહેવાય કે ભાઈ જે દરરોજ થતી હોય, અવારનવાર થતી હોય, અથવા તો જે એવી ક્રિયાઓ કે જે પુનરાવર્તન પામતી રહેતી હોય આપણા જીવનની અંદર. જેમ કે દર વર્ષે બોર્ડની એક્ઝામ આવે છે, દર વર્ષે આપણે પરીક્ષા આપીએ છીએ, દર વર્ષે રિઝલ્ટ આવે છે, દર વર્ષે મોન્સૂન વરસાદ આવે છે, ચોમાસું આવે છે. તો આ સિઝનેબલ વસ્તુ છે, પણ કહેવાનો મતલબ એ છે કે ભાઈ જે અવારનવાર બનતી ક્રિયાઓ હોય, દરરોજની બનતી ક્રિયાઓ હોય, કોઈ માણસની હેબિટ, ટેવ હોય, કે પછી કોઈ સનાતન સત્ય ઘટના હોય, વૈજ્ઞાનિક સત્ય હોય, ગાણિતિક સિદ્ધાંત હોય, તો આ બધાને દર્શાવવા માટે પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો યુઝ થાય, એટલે કે સાદો વર્તમાન કાળ વપરાય છે. એટલે સાદો વર્તમાન કાળ એ માત્ર ને માત્ર વર્તમાનમાં બનતી સાદી ક્રિયાઓને બતાવે અને સાથે સાથે એ આપણા જીવનમાં બનતી અવારનવાર બનતી ક્રિયાઓને પણ દર્શાવે છે. લખીએ આપણે, તમે પણ સાથે તમારી બુકમાં લખજો અને યુઝ કેવો થાય. દરરોજ બનતી ક્રિયાઓ, ટેવ, રોજિંદી ક્રિયાઓ, અવારનવાર બનતી ઘટનાઓ વગેરેને દર્શાવવા માટે સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય. આ સિવાય લખજો વૈજ્ઞાનિક સિદ્ધાંત, ગાણિતિક સિદ્ધાંત, ખગોળીય સત્ય એ સિદ્ધાંત, ભૌગોલિક હકીકત કે પછી સનાતન સત્ય કે કહેવતને રજૂ કરવા માટે પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થાય, સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. તો સાદો વર્તમાન કાળ આવા પ્રકારની ક્રિયાઓને દર્શાવે છે જે દરરોજ બનતી હોય, અવારનવાર બનતી હોય. જેમ કે તમે કહી શકો, તમે દરરોજ આપણે સવારે ઉઠવાથી લઈ અને સાંજે સૂઈએ ત્યાં સુધીમાં જે ક્રિયાઓ કરીએ છીએ એ આપણી રોજિંદી ક્રિયાઓ છે, ડેઈલી હેબિટ્સ છે, ડેઈલી એક્ટિવિટીઝ છે. તો આવી ડેઈલી એક્ટિવિટીઝ જે હોય તેને દર્શાવવા માટે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વપરાય. હવે આ ટેન્સને ઇન્ડિકેટ કરતા હોય એવા કેટલા વર્ડ જોઈએ આપણે, કેવા શબ્દો જે પણ છે કે જે આ ટેન્સમાં અવારનવાર વાપરી શકાય અને એ શબ્દો આપણા દરરોજની ક્રિયાઓને દર્શાવતા હોય. તમે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપેરેશન કરતા હોય અથવા તમે ઘણી વખત એવું થાય છે કોઈ ખાલી જગ્યા પૂરવાની તમારે આવે, ફિલ ઇન ધ બ્લેન્ક્સ, મતલબ કે ખાલી જગ્યા પૂરવાની હોય, તો ઘણી વખત આ ઇન્ડિકેટર વર્ડ્સ જે હોય ને, ટેન્સ ઇન્ડિકેટર, જે કીવર્ડ જેને કહેવાય, એ શબ્દોના આધારે આપણે જે તે કાળને પણ ઓળખી શકીએ. કોઈ વાક્યમાં પણ વપરાયેલા હોય તો વાક્યના આધારે પણ આપણે એ શબ્દોના આધારે આપણે વાક્યના કાળને પણ ઓળખી શકીએ ખરા. 12મા ધોરણની અંદર અને ધોરણ 11 ની અંદર તમારે ગ્રામરના પોર્શનની અંદર, ગ્રામરના ટોપિકમાં તમારે ટેક્સ્ટ ચેન્જ કરવાની આવશે. ટેક્સ્ટ ચેન્જ કરીને શું થાય તો કે ભાઈ કોઈ એક પેરેગ્રાફ આપેલો હશે, તમારે એ પેરેગ્રાફ જે તે એક કાર્ડમાં આપેલો હશે, માનો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આપેલો છે અને તમને બાજુમાં લખ્યું હોય છે સ્ટાર્ટ લાઈક ધીસ, આવી રીતે શરૂઆત કરો અને પછી એક વાક્ય છે એ તમને આપેલું હશે અને એવું કીધેલું હશે કે જે વાક્ય, માનો કે તમને ઉપરનું વાક્ય આપ્યું હોય આઈ ગો ટુ સ્કૂલ એવરી ડે,
હું દરરોજ સ્કૂલે જાઉં છું. એ જ વાક્ય તમને બીજી રીતે પૂછ્યું હોય, જવાબમાં તમને કીધું કે મેં લખો, એમાં લખેલું હશે આઈ વેન્ટ ટુ સ્કૂલ. હવે આ ગોનું વેન્ટ થયું ધેટ મીન્સ કે સાદો ભૂતકાળ છે. તો તમારે ઉપરના સાદા વર્તમાન કાળના આખા પેરેગ્રાફને નીચે સાદા ભૂતકાળમાં બદલાવવાનો થાય. આનો મતલબ એ થાય કે ટેક્સ્ટ ચેન્જ કરવી. તમને કોઈ ટેક્સ્ટ આપેલી હોય, કોઈ વાક્ય આપેલું હોય, પેરેગ્રાફ આપેલા હશે, પેરેગ્રાફને તમારે બીજા કાળમાં રૂપાંતરિત કરવાના હશે. આવું ધોરણ 12 ની અંદર એક્ઝામમાં પૂછાશે અને ધોરણ 11 ની અંદર પણ ખાસ. તો એના માટે તમારે જે તે ટેન્સને ઓળખવો પડે. પહેલા તો વાક્ય બદલાવવું છે, કાળ બદલાવવો છે, તો કાળ બદલાવવા પહેલા કાળને ઓળખવો પડે. અને એ ઓળખવા માટે તમને ટેન્સ ઇન્ડિકેટર જે પણ છે, એટલે કે કાળને દર્શાવતા શબ્દો જે છે એ તમારા માટે હેલ્પફુલ થાય. જોઈએ આપણે સાથે લખીએ પણ ખરા કેવા કેવા પ્રકારના ટેન્સ ઇન્ડિકેટર અથવા તો કીવર્ડ જેને કહી શકીએ આપણે, એક કીવર્ડ્સ વપરાય છે તેની અંદર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં. હવે આમાં કેવા શબ્દો આવી શકે? એવરીડે, ડેઈલી, ટુડે, tonight, sometimes, always, પછી આવી શકે seldom, it is, etc. seldom मतलब કે ભાગ્યે છે. આમાં યુઝ્યુઅલી પણ આવી શકે, ઓકેશનલી પણ આવી શકે. આવા કેટલાક શબ્દો જે મોટા ભાગે ટેન્સને બતાવતા હોય. વધારે પડતા વપરાય છે કોણ? એવરીડે, ડેઈલી, ટુડે, ટુનાઇટ, સમટાઇમ્સ, ઓલવેઝ. આ બધા શબ્દો સેલ્ડમ, આવા કોઈ શબ્દો આપેલા હોય તો આ શબ્દો બતાવે છે કે એ સાદા વર્તમાન કાળનું વાક્ય છે. તમે સાથે લખી લેજો. આ તમારી જાણ માટે છે. જરૂરી નથી દરેક વાક્યમાં તમને આવા શબ્દો આપેલા હોય, પણ જો તમને આપેલા હોય તો તમે તેના આધારે આ કાળને ઓળખી શકો ખરા. આપણે આ લેક્ચરને અહીંયા સુધી રાખીએ. આના પછીના ભાગની અંદર આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની વાક્ય રચનાને શીખીશું. બીકોઝ લેક્ચર બહુ લાંબો થશે તો તમારા માટે પણ થોડો મોનોટનસ બની જશે, તમને પણ મજા નહીં આવે. એટલે આના પછીના ભાગમાં આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની વાક્ય રચનાને સરખી રીતે શીખીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. આવજો.